નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 17મી જૂન 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હોય એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જૂન 2026માં કયા દેશના સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન ધ ઓર્ડર ઓફ ધ વ્હાઇટ ડબલ ક્રોસ એનાથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે સ્લોવાકિયા. કયા દેશના? સ્લોવાકિયા. તો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમની ઐતિહાસિક સ્લોવાકિયાની મુલાકાત દરમિયાન દેશના સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર ધ ઓર્ડર ઓફ ધ વ્હાઇટ ડબલ ક્રોસથી સન્માનિત કરવામાં આવ્યા છે. 15મી જૂન 2026ના રોજ સ્લોવાકિયાની રાજધાની બ્રાતિસ્લાવા છે, ત્યાં યોજાયેલા એક વિશેષ સમારોહમાં ત્યાંના રાષ્ટ્રપતિ છે પીટર પેલેગ્રીની, એમના દ્વારા પીએમ મોદીને આ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. ધ ઓર્ડર ઓફ ધ વ્હાઇટ ડબલ ક્રોસ શું છે એક્ઝેક્ટલી? તો સ્લોવાકિયા દેશ છે ને એનું સર્વોચ્ચ નાગરિક અને લશ્કરી રાજ્ય સન્માન છે, માત્ર વિદેશી નાગરિકોને જ આપવામાં આવે છે. આ પુરસ્કાર એવા મહાનુભાવોને અપાય છે જેમણે સ્લોવાકિયા સાથે અન્ય દેશોના સંબંધ સુધારવા, આંતરરાષ્ટ્રીય સહયોગ વધારવા, પરસ્પર સમજણ વિકસાવવા મોટું યોગદાન આપ્યું હોય. આ સન્માન અને મુલાકાતનું મહત્વ તો 33મું આંતરરાષ્ટ્રીય સન્માન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિશ્વના વિવિધ દેશો દ્વારા આપવામાં આવેલું આ 33મું સર્વોચ્ચ આંતરરાષ્ટ્રીય સન્માન છે, જે વૈશ્વિક સ્તરે ભારતનો વધતો પ્રભાવ અને મજબૂત રાજદ્વારી પકડ દર્શાવે છે. પ્રથમ ઐતિહાસિક મુલાકાત સ્લોવાકિયાની આઝાદી પછી કોઈ પણ ભારતીય વડાપ્રધાનની આ દેશની સૌપ્રથમ સત્તાવાર મુલાકાત છે. વ્યાપક ભાગીદારી. આ મુલાકાત દરમિયાન બંને દેશોએ પોતાના સંબંધોને કોમ્પ્રિહેન્સિવ પાર્ટનરશિપના સ્તર પર લઈ જવાની જાહેરાત કરી છે. 11 મહત્વના કરારો પણ હસ્તાક્ષર. ભારત અને સ્લોવાકિયા વચ્ચે વેપાર, ટેકનોલોજી, સંરક્ષણ, શિક્ષણ આ બધા ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે 11 કરારો કરવામાં આવ્યા છે, જેમાં મુખ્યત્વે લેબર માઇગ્રેશન એટલે કે શ્રમ સ્થળાંતર, સંરક્ષણ સહયોગ, ડિજિટલ ટેકનોલોજી, ઉચ્ચ શિક્ષણ આ બધાનો સમાવેશ થાય છે. સ્લોવાકિયા એની જો વાત કરીએ તો કેપિટલ બ્રાતિસ્લાવા છે, એની કરન્સી યુરો છે. તમારા માટે પ્રશ્ન એ છે કે એના પ્રાઇમ મિનિસ્ટરનું નામ શું છે? ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. દર વર્ષે રણ અને દુષ્કાળ સામે લડવા માટેનો વિશ્વ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો આજનો દિવસ એટલે કે 17મી જૂનના રોજ. તો દર વર્ષે 17મી જૂનના રોજ વિશ્વભરમાં રણ અને દુષ્કાળ સામે લડવા માટેનો વિશ્વ દિવસ છે એ મનાવવામાં આવે છે, જેનો મુખ્ય હેતુ તો જમીનનું ધોવાણ અટકાવવા માટે રણીકરણ છે, એટલે જમીન બનતી રોકવા માટે, દુષ્કાળનો સામનો કરવા માટે વૈશ્વિક સ્તરે જાગૃતિ લાવવાનો છે. 1994માં યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીએ 17મી જૂનને રણ અને દુષ્કાળ સામે લડવા માટેનો વિશ્વ દિવસ જાહેર કર્યો હતો.
1995માં સત્તાવાર રીતે આ દિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી. યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી 81મા નંબરનું સત્ર અને એના અધ્યક્ષ જો તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. વિશ્વ મગર દિવસ. વિશ્વ મગર દિવસ 17 જૂનના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ વિશ્વભરમાં લુપ્તપ્રાય મગરોની દુર્દશાને ઉજાગર કરવા માટે વૈશ્વિક જાગૃતિ અભિયાન છે. 1975માં ભારત સરકારે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ છે યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને યુનાઇટેડ નેશન્સનું જે ખાદ્ય અને કૃષિ સંગઠન ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન એના સહયોગથી ઓડિશાના ભીતરકણિકા રાષ્ટ્રીય ઉદ્યાન છે ત્યાં મગર સંરક્ષણ છે એમનો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. મગરની ટોટલ 23 પ્રજાતિ જાણીતી છે. એમાંથી 7 છે ને એ હાલમાં ક્રિટિકલી એન્ડેન્જર્ડ, 4 છે ને સંવેદનશીલ છે, 12 જોખમી છે. બરાબર, 12 જોખમી પ્રજાતિઓની IUCN રેડ લિસ્ટ મુજબ સૌથી ઓછા જોખમ તરીકે સુપ્રસિદ્ધ છે. ઓકે, તો આ યાદ રાખજો. આગળ વધીએ. IIT ભુવનેશ્વર આર્સન સેફ ડિવાઇસ. IIT ભુવનેશ્વરે પાણીમાં આર્સેનિકની ઝેરી માત્રા માપવા માટે આર્સન સેફ નામનું એક નાનું પોર્ટેબલ ડિવાઇસ બનાવ્યું છે. બરાબર છે. આર્સેનિક છે ને એ રંગહીન, સ્વાદહીન એક રસાયણ છે, ઝેરી રસાયણ. જો ખોરાકમાં આવ્યું હોય તો ખબર ના પડે. આના મુખ્ય ફાયદાઓ. આ ઉપકરણ માટે કોઈ મોટી લેબોરેટરીની જરૂર નથી. ગામડાઓમાં સ્થળ પર જઈને આનાથી પાણી સરળતાથી ચેક કરી શકાય છે. શું છે આની ટેકનોલોજી? તો આ ડિવાઇસ રિડ્યુસ ગ્રાફિન ઓક્સાઇડ સેન્સર અને મશીન લર્નિંગ ટેકનિક પર કામ કરે છે. માત્ર 17.4 સેકન્ડમાં પરિણામ આપે છે. આર્સેનિકનું નુકસાન. પાણીમાં આર્સેનિક ભળવાથી કેન્સર, ચામડીના રોગો અને હૃદયની બીમારીઓ થાય છે. આ ડિવાઇસ લોકોને પ્રદૂષિત પાણીથી બચાવશે. IIT ભુવનેશ્વરની વાત કરીએ, 2008માં એની સ્થાપના થઈ. શ્રીપદ કરમાલકર એ તેના ડિરેક્ટર છે. એના ચેરમેનનું નામ તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને, તમને આવડતું હોય તો. બરાબર છે મિત્રો. વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો. નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. તમને ડેલી કરંટ અફેરની PDF અહીંયા જોવા મળશે. સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. ગિફ્ટ સિટીમાં હેક્ઝાવેર ટેકનોલોજીના નવા ડિલિવરી સેન્ટરનું ઉદ્ઘાટન કોના હસ્તે કરવામાં આવ્યું? તો જવાબ આવશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં આવેલી છે ગિફ્ટ સિટી, એટલે કે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી. એમાં વૈશ્વિક IT કંપની હેક્ઝાવેર ટેકનોલોજીસ, બરાબર, આમ તો ભારતીય કંપની છે. એક હેડક્વાર્ટરનું નવી દિલ્હીમાં છે, બીજું છે ન્યૂ જર્સીમાં. 1990માં એની સ્થાપના થઈ હતી. તો એના અત્યાધુનિક ડિલિવરી સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે. આ સેન્ટર ગિફ્ટ સિટીના પ્રજ્ઞા 2 બિલ્ડિંગના 7મા અને 8મા માળે શરૂ કરવામાં આવ્યું છે. નવીનતમ ટેકનોલોજી પર ફોકસ. આ સેન્ટર દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્લાઉડ કમ્પ્યુટિંગ, ડેટા એનાલિટિક્સ, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન આવા અદ્યતન ક્ષેત્રોમાં કામગીરી કરવામાં આવશે. રોજગારીની તકો, નવી તકો. તો હેક્ઝાવેર ટેકનોલોજીસ આગામી 3 વર્ષમાં ગુજરાતના ઉચ્ચ કૌશલ્ય ધરાવતા યુવાનો માટે આશરે 1000 જેટલી નવી IT રોજગારીની તકોનું સર્જન કરશે. વૈશ્વિક હાજરી. બેન્કિંગ, નાણાકીય સેવાઓ, હેલ્થકેર, વીમા આ બધા ક્ષેત્રોમાં ડિજિટલ સોલ્યુશન પૂરા પાડતી આ અગ્રણી કંપનીનું રોકાણ ગુજરાતને વૈશ્વિક ટેકનોલોજી હબ તરીકે વધુ મજબૂત બનાવશે. ઉપસ્થિત મહાનુભાવો. ઉદ્ઘાટન પ્રસંગે ગાંધીનગરના મેયર શ્રી મીરાબેન પટેલ, હેક્ઝાવેરના CEO R શ્રીકૃષ્ણ સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. ગિફ્ટ સિટીની વાત કરીએ, તમને ખબર છે કે ઓસ્ટ્રેલિયાની વોલોગોંગ અને ડેકન યુનિવર્સિટીએ કેમ્પસ સ્થાપ્યા છે. યુકેની જે યુનિવર્સિટી ઓફ સરે છે એને પોતાનું કેમ્પસ સ્થાપ્યું છે. મસરેક બેંક UAE એનું પણ અહીંયા કહી શકીએ કે એક બ્રાન્ચીસ છે. પછી બીજી કઈ એક બેંક હતી કતાર નેશનલ બેંક, એનું પણ અહીંયા એક કઈની એક બ્રાન્ચ છે. CTBC તાઇવાનની બેંક, એનું પણ અહીંયા એક બ્રાન્ચ છે. બરાબર છે. આ ઉપરાંત તમને ખબર હોય તો વિપ્રો છે ને એને પોતાનું AI હબ અહીંયા બનાવ્યું છે. પછી રિસન્ટલી તમને ખ્યાલ હોય તો ઇન્ડિયા એરક્રાફ્ટ લીઝિંગ એન્ડ ફાઇનાન્સિંગ જે સમિટ 2.0 એ રિસન્ટલી યોજાઈ ગયા મહિનામાં. રિસન્ટલી પરીક્ષામાં પણ આવી હતી કોન્સ્ટેબલની.
અને ગિફ્ટ સિટીથી મેટ્રો એક ચાલુ કરશે, શાહપુર સુધી નવી બનાવવાની છે. ગિફ્ટ સિટી છે એના જે ચેરમેન છે એનું નામ તમારે કહેવાનું છે. સંજય કોલ એના એમડી અને સીઈઓ છે. ભારતની પ્રથમ સ્કાય કાસ્ટ સિસ્ટમ કયા એરપોર્ટ પર લોન્ચ કરવામાં આવી? તો જવાબ આવશે ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ દિલ્હી ખાતે. તો ભારતે નવી દિલ્હીમાં ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર દેશની પ્રથમ સ્કાય કાસ્ટ સિસ્ટમ શરૂ કરી છે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ દ્વારા આ અદ્યતન એવિએશન લેધર મોનિટરિંગ સિસ્ટમ છે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ ટેકનોલોજી લોન્ચ કરીને ભારત હવામાન પર નજર રાખતી આવી અદ્યતન સિસ્ટમ ધરાવતો વિશ્વનો 19મો દેશ બન્યો છે. સ્કાયકાસ્ટ સિસ્ટમના મુખ્ય ફાયદા. મિશન મોસમ. આ સિસ્ટમ ભારત સરકારના ફ્લેગશિપ કાર્યક્રમ મિશન મોસમ હેઠળ વિકસાવવામાં આવી છે, જેનો હેતુ હવામાનની આગાહીઓને વધુ સચોટ બનાવવાનો છે. ધુમ્મસથી મળતી રાહત. શિયાળામાં દિલ્હીમાં જે તમને ખ્યાલ હશે કે વધારે પડતા ધુમ્મસને કારણે ખરાબ વિઝિબિલિટી હોય છે, ફ્લાઇટ મોડી થતી હોય, કેન્સલ થાય, ડાયવર્ટ થાય. તો આ ટેકનોલોજીથી આમાં ઘણો બધો ફરક પડશે, ઓછી થશે આનંદ. રિયલ ટાઈમ એલર્ટ. આ સિસ્ટમ એરપોર્ટની આસપાસની 3 કિલોમીટરની ઊંચાઈ સુધીના વાતાવરણ પર નજર રાખે છે. તે પાયલોટ અને એર ટ્રાફિક કંટ્રોલરને પવનની ગતિ, વિઝિબિલિટી, વાવાઝોડા વિશે થોડા કલાકો અગાઉ ચોક્કસ માહિતી આપી દેશે. આ પ્લેટફોર્મમાં રડાર, વિન્ડ પ્રોફાઇલર, સોડાર, લીડાર બેઝ સિલોમીટર આવા અત્યાધુનિક સાધનો એક સાથે કામ કરે છે. તમને ખબર છે કે આપણા ભારતનું એક પ્રકારનું આ એરપોર્ટ બનેલું છે, બરાબર છે. પાણીની દ્રષ્ટિએ આપણે ભણ્યા હતા કંઈક. ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટની વાત કરું છું. શું છે તમને ખબર હોય તો તમે જણાવી શકો છો કમેન્ટ બોક્સમાં લખીને. ઓપરેશન ચાઇલ્ડહુડ ફ્રીડમ. 14 દિવસમાં 84 બાળ મજૂરો મુક્ત. ગુજરાત પોલીસે બાળ મજૂરી નાબૂદી કરવા દરેક બાળક શાળામાં હોય, કોઈ પણ બાળક કામ પર નહીં, આ સૂત્ર સાથે રાજ્યવ્યાપી ઓપરેશન ચાઇલ્ડહુડ ફ્રીડમ શરૂ કર્યું છે. મોટી સફળતા. શરૂઆતના 14 દિવસમાં જ 84 બાળ મજૂરોને મુક્ત કરાવીને 67 બાળકોનું પુનર્વસન કરાયું છે. આ મામલે 26 આરોપીઓ સામે 16 કેસ નોંધાયા છે. શોષણ પર દરોડા. સુરતના એક કારખાનામાંથી 2 બાળકોને મુક્ત કરાયા છે, જેમને રોજના માત્ર 200 રૂપિયા આપીને સવારે 8 થી સાંજે 7 વાગ્યા સુધી બંધક જેવા માહોલમાં રાખવામાં આવતા હતા. આગામી ટાર્ગેટ. પોલીસ આગામી દિવસોમાં 50,000થી વધુ સ્થળોએ તપાસ કરીને 5,000થી વધુ બાળ મજૂરોને મુક્ત કરાવવાનું લક્ષ્ય ધરાવે છે. તમને ખ્યાલ છે રિસન્ટલી આપણે ભણ્યા હતા બાળ મજૂરી વિરોધી દિવસ. તો એ કઈ તારીખે ઉજવવામાં આવે છે? બરાબર છે, કમેન્ટ બોક્સમાં લખીને જણાવો તમને આન્સર આવડતો હોય તો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી છે આપણું rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે, સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જૂન 2026માં કેન્દ્ર સરકાર દ્વારા RBIના સેન્ટ્રલ બોર્ડમાં ડિરેક્ટર તરીકે કોને નામાંકિત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે સંજય લોહિયા. તો કેન્દ્ર સરકારે 11મી જૂનના રોજ ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ સર્વિસ એના જે સચિવ સંજય લોહિયા RBIના સેન્ટ્રલ બોર્ડમાં ડિરેક્ટર તરીકે નામાંકિત કર્યા છે. તેઓ નાગરાજુ મદિરાલાના સ્થાને આ પદ સંભાળશે. સંજય લોહિયાની વાત કરીએ તો IAS અધિકારી છે. હાલમાં નાણાં મંત્રાલય હેઠળના DFS વિભાગમાં સચિવ તરીકે સેવા આપે છે, જે બેન્કિંગ, વીમા, પેન્શન આવા ક્ષેત્રની વહીવટી કામગીરી સંભાળે છે. RBI સેન્ટ્રલ બોર્ડ. આ બોર્ડ RBIની સર્વોચ્ચ સંચાલન સંસ્થા છે, જેની રચના RBI એક્ટ 1934 હેઠળ કરવામાં આવી છે. બોર્ડમાં ગવર્નર હોય, ડેપ્યુટી ગવર્નર હોય, સરકાર દ્વારા નામાંકિત ડિરેક્ટરશીપનો પણ સમાવેશ થાય છે. ઐતિહાસિક તથ્ય. અગાઉ 17 ફેબ્રુઆરી 2022ના રોજ તત્કાલીન DFS સચિવ સંજય મલ્હોત્રાને RBIના અને SBI બંનેના સેન્ટ્રલ બોર્ડમાં ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. RBI રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા 1 એપ્રિલ 1935માં સ્થાપના થઈ હતી કોલકાતામાં. 1937માં હેડક્વાર્ટર મુંબઈ લઈ ગયા. 1 જાન્યુઆરી 1949માં એનું રાષ્ટ્રીયકરણ થયું. એના જે પ્રથમ ગવર્નર હતા એસ્બોર્ન સ્મિથ, જે બ્રિટિશ હતા. પ્રથમ ભારતીય ગવર્નર CD દેશમુખ હતા. પ્રથમ ગુજરાતી ગવર્નર IG પટેલ હતા. હાલમાં એના જે ગવર્નર છે એ કોણ છે?
કેટલામાં નંબરના છે તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. રોહિત જૈન એના નવા ડેપ્યુટી ગવર્નર બન્યા છે. સાથે ટોટલ 4 ડેપ્યુટી ગવર્નર હોય. એક રોહિત જૈન થઈ ગયા, બીજા પૂનમ ગુપ્તા, ત્રીજા જાનકીરામન સ્વામીનાથન અને શ્રીશચંદ્ર મુર્મુ. રેપો રેટ 5.25% યથાવત છે. 3.35% રિવર્સ રેપો રેટ પણ યથાવત છે. પુડુચેરીમાં 2 નવા સેજને મંજૂરી મળી છે. ભારત સરકારે પુડુચેરીમાં 2 નવા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ પાછળ અંદાજે 1975 કરોડનું રોકાણ થશે. એનાથી આશરે 8,500 નવી નોકરીઓ મળશે. દેશનો પ્રથમ મ્યુનિસિપાલિટી સેજ, યાદ રાખજો, ઓલ્ગા રેટ મ્યુનિસિપાલિટી. તો એના દ્વારા થટ્ટાન ચાવડી ગામમાં એક આઈટી સેજ બનાવવામાં આવશે. કોઈ સ્થાનિક સરકારે સેજ બનાવ્યો હોય તેવા ભારતનો પ્રથમ કિસ્સો છે. મલ્ટી સેક્ટર સેજ, બીજો પ્રોજેક્ટ પીપ ડીઆઈસી સંસ્થા દ્વારા કરાસુર ગામમાં બનશે. આ વિસ્તારમાં ઉત્પાદન અને નિકાસ કરતા વિવિધ ઉદ્યોગો શરૂ કરવામાં આવશે. સેજ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન શું છે? એક એવો ખાસ વિસ્તાર છે જ્યાં બિઝનેસ અને નિકાસ વધારવા માટે ટેક્સમાં છૂટછાટ હોય, સરળ નિયમો હોય. ભારતમાં કાયદો 2005માં બન્યો અને 2006થી અમલમાં આવ્યો. તમને ખબર છે ને કે ટાટા છે ને એ ટાટા ધોલેરામાં સેજ બનાવશે. આપણે ભણ્યા હતા. પુડુચેરીની આપણે વાત કરી છે, બરાબર છે. એના જે સીએમ રિસન્ટલી ચૂંટણી જીતી ગયા, ફરીથી સીએમ બની ગયા, એન રંગાસ્વામી. ગવર્નરનું નામ તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, એરોબિક બેક્ટેરિયાનો વિકાસ ખાલી જગ્યા વિકાસ માટે શું જરૂરી છે? તો ઓક્સિજન. ફ્રોઝન ફૂડ અને રૂમ ટેમ્પરેચર પર લાવવાની પ્રક્રિયાને શું કહેવાય છે? ફ્રોઝન ફૂડ હોય એને થોઈંગ કહેવાય. નેચરમાંથી કયો ખાદ્ય પદાર્થ જલ્દી બગડી જાય એવો છે? દૂધ. સિંગ દાણામાં ભેજ રહી ગયો હોય તો તેના સંગ્રહ દરમિયાન ખાલી જગ્યા નામનું ઝેરી તત્વ ઉત્પન્ન થાય છે, આલ્ફા ટોક્સિન. ખાલી જગ્યા પદ્ધતિથી સૂક્ષ્મ જીવાણુનો નાશ થાય છે, તો બેક્ટેરિસિડલ્સ. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા સંસ્કૃતિ વારસાના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ગુજરાતમાં પ્રથમ મહિલા કુલપતિ કોણ હતા? હંસા મહેતા. કઈ જગ્યાએ? MS યુનિવર્સિટી. ગુજરાત ભારતીય સૈન્યમાં જોડાનાર પ્રથમ મહિલા કોણ હતા? તો પ્રિયા જિંગાન. હિન્દભરમાં ટેક્સટાઇલ ઉદ્યોગ શરૂ કરવાનો સૌપ્રથમ વિચાર કરનાર કોણ હતો? તો કાવસદી દાવર. વિકિલીક્સ વેબસાઇટના સ્થાપક અસાંજે કયા દેશના નાગરિક છે? ઓસ્ટ્રેલિયા. ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? લીલા શેઠ. હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોનો જવાબ. પહેલો પ્રશ્ન, જૂન 2026માં કયા રાજ્ય સરકારે ગ્રામીણ વિસ્તારોમાં હાઈસ્પીડ ઇન્ટરનેટ પહોંચાડવા માટે પ્રોજેક્ટ ગંગા શરૂ કર્યો છે? ઉત્તર પ્રદેશ. ગ્લોબલ પીસ ઇન્ડેક્સમાં 163 દેશોમાંથી ભારત 127, આઇસલેન્ડ નંબર 1 પર. આજે પૂછેલા પ્રશ્નોનો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન કે સ્લોવાકિયા છે એના પ્રાઇમ મિનિસ્ટરનું નામ શું છે? તો રોબર્ટ ફિકો. શું છે અહીંયા લખાતું નથી, રોબર્ટ ફિકો. સેકન્ડ નંબરનો પ્રશ્ન, યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી 81મા નંબરનું સત્ર, એના અધ્યક્ષ બાંગ્લાદેશના વિદેશ મંત્રી ખલીલુર રહેમાન. ત્રીજો પ્રશ્ન, IIT ભુવનેશ્વરના ચેરમેન? તો રાજેન્દ્ર પ્રસાદ સિંહ. ચોથા નંબરનો પ્રશ્ન, જે નવી દિલ્હીનું ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ છે, ભારતનું પ્રથમ વોટર પોઝિટિવ એરપોર્ટ બન્યું છે. વોટર પોઝિટિવ. કેટલું પાણી વાપરે એના કરતાં વધારે પાણી જમા કરે. પાંચમો પ્રશ્ન, ગિફ્ટ સિટીના ચેરમેન ઉદય કોટક. છઠ્ઠા નંબરનો પ્રશ્ન, બાળમજૂરી વિરોધી દિવસ 12મી જૂન. સાતમા નંબરનો પ્રશ્ન, RBIના હાલના ગવર્નર કોણ છે? સંજય મલ્હોત્રા 26મા નંબરના.
8મા નંબરનો પ્રશ્ન શું? પુડુચેરીના ગવર્નર કે કૈલાશનાથન. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, જૂન 2026માં પોરબંદર ખાતે આયોજિત ફર્નિચર પાર્ક સમિટ કોના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી? સેકન્ડ, આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2027નું આયોજન કયા દેશો દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવશે? જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેરના અગાઉની પરીક્ષામાં પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ એ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.